हेडलाइन न्यूज जिंदा वेदनपुर। અંકલેશ્વરમાં આજથી ભક્તિમય માહોલમાં દશામાની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ થયો હતો। ભક્તો 10 દિવસનો ઉપવાસ એકટાણા કરી દશામાની ભક્તિમાં લીન બની પૂજન અર્ચન કરશે। અષાઢ વદ અમાસ, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવસે એટલે કે આજથી દશામાતા વ્રતનો પ્રારંભ થયો છે। 10 દિવસ ચાલતું આ પવિત્ર વ્રત 2 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થશે। ગુજરાતમાં આ વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। આ 10 દિવસ દરમિયાન ભક્તો દશામાની આરાધના, પૂજા અર્ચના, કથા શ્રવણ અને ભજનો દ્વારા ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જે છે। આ સમયમાં દશામાતાની મૂર્તિની સ્થાપના કરીને નિયમિત પૂજા અને આરતી કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં આજે ભક્તોએ ભક્તિસભર માહોલમાં દશામાતાની મૂર્તિની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કર્યો છે। ભક્તો 10 દિવસ સુધી દશામાનું ખાસ પૂજન અર્ચન, સત્સંગ, આરતી કીર્તન સાથે દશામાની ભક્તિમાં લીન બન્યા છે। અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર, શહેર, ગલી મહોલ્લામાં દશામાતાની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસનો ઉપવાસ અને એકટાણા કરી મા દશામાની ભક્તિમાં લીન બન્યા છે। જય દશામા। આજથી દશામા વ્રત શરૂ થઈ રહ્યું છે। અમે દર વર્ષે અંકલેશ્વર દશામા મંદિર જ્યોતિપ્રકાશ પાસે જે આવેલું છે ત્યાં અમે શ્રદ્ધાથી દશામાના વ્રતની ઉજવણી કરીએ છીએ। લોકો 10 દિવસ આવીને કોઈ નકોડા ઉપવાસ કરે, કોઈ પહેલું, આઠમું, છેલ્લું, નોરતું દશામાનું વ્રત કરી લોકો જેને જેવી શ્રદ્ધા તે પ્રમાણે અહીંયા માતાજી પર આપનારી છે। 10 દિવસ આનંદથી ઉપવાસ કરીને છેલ્લા દિવસે એની ઉજવણી કરવામાં આવે છે। 27 વર્ષથી અહીંયા દશામાના વ્રતનું સ્થાપના થાય છે, પૂજન વિધિ વ્રત થાય છે। જે રીતે જેવી શ્રદ્ધા તેવું ફળ આપનાર અહીંયા માતા છે। દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારી રીતે દશામાનું વ્રત થાય। દશામા વ્રત લોકો સુખાકારી આપે, આનંદ કરાવે એ આશા સાથે આ વર્ષે પણ દશામાનું વ્રત શરૂ કરવાના છે। જેવી શ્રદ્ધા તેવું ઉપર બોલો દશામા। हर समस्या की डेडलाइन, हेडलाइन न्यूज जिंदा वेदनपुर।